પેટલાદ નગરપાલિકા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો। પેટલાદ શહેરના નગરપાલિકા મેદાન ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ સાથે અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આણંદના સાંસદ મિતેશભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્યની કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। ત્યારબાદ આમંત્રણ મહેમાનોને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું। યોજાયેલ કાર્યક્રમમાં શાળાની બાળાઓએ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કર્યો હતો। આ પ્રોગ્રામમાં પેટલાદ શહેરના શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જેમને મળવાપાત્ર લાભ છે એની માટેની એક વ્યવસ્થા ઊભી કરી છે। આ રથ આજે પેટલાદ મુકામે પેટલાદ શહેરમાં આવ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને જે લાભ મળવાપાત્ર છે એમની સંખ્યામાં હાજર રહ્યા હતા। ખરેખર પેટલાદની ટીમને, એમની પૂરેપૂરી ટીમને અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું કે જે લાભાર્થીઓ માટે એમણે આટલી મોટી જહેમત ઉઠાવી છે અને એની માટેનું જે આ વ્યવસ્થા ગોઠવી છે એ બદલ ખરેખર દિલથી આભાર માનું છું। આજે આ કાર્યક્રમમાં મારી સાથે આપણા જિલ્લાના પ્રમુખ આદરણીય રાજેશભાઈ પટેલ, આપણા આ પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય આદરણીય કમલેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારીના ચેરમેન, નગરપાલિકાના દરેક સભ્યશ્રીઓ ખરેખર ખૂબ એમની એક ટીમ વર્ક તરીકે જે કામ કર્યું છે એ માટે પણ નગરપાલિકાને સર્વ ટીમને, ચીફ ઓફિસરશ્રીને અને આપણા પ્રાંત અધિકારીને સૌને એક દિલથી એક આભાર માનું છું। અને સરકારી તંત્ર જે રીતે આ કાર્યક્રમમાં સાથે જઈ અને જેને લાભ આપવામાં આવે છે એ બધી જ રીતે તૈયાર રહી અને આયુષ્યમાન કાર્ડ હોય, ચૂંટણીનું કાર્ડ હોય અને જે કાર્ડ જેમને જરૂરિયાત છે અને સ્વાસ્થ્ય માટે આરોગ્યની ટીમ ખૂબ મોટી જહેમત ઉઠાવીને જે રીતે કામ કરી રહી છે। પૂરા આણંદ જિલ્લામાં 351 ગામડાઓમાં અને દરેક શહેરમાં આ રીતના કાર્યક્રમ રાખવામાં આવે છે। ખૂબ મોટી સંખ્યામાં આ લાભાર્થીઓ દરેક કાર્યક્રમમાં જાય છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં એક વિકસિત દેશ તરીકે જ્યારે એમણે ભારત દેશને આઝાદ થયા 100 વર્ષ પૂર્ણ થશે એ એક વિકસિત દેશ બનશે અને વિકસિત દેશ માટે એમને જે કામ કર્યું છે અને ત્રીજી ટર્મમાં પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરીથી ખૂબ બહુમતીથી જ્યારે ચૂંટાવાના છે અને ભારત દેશ 1 થી 3 નંબરની ઇકોનોમીમાં પહોંચવાનું છે એવું પ્રધાનમંત્રીજીએ જે નિવેદન આપ્યું છે એમને દિલથી આપ્યું છે અને મોદીજીની ગેરંટી સાથે આજે વિકસિત યાત્રા નીકળી છે। ફરીથી સૌનો આભાર માનું છું।